અને હવે વાત પેટા ચૂંટણીના પડઘમની। ગુજરાત રાજ્યની 2 વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી। ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે। ત્યારે વિસાવદર અને કડી બેઠકના ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ પણ ચર્ચામાં આવ્યા છે। ત્યારે વિસાવદર બેઠક માટે ભાજપના સંભવિત નામની જો વાત કરીએ તો જિલ્લા પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીનું નામ ચર્ચામાં હતું। જ્યારે કોંગ્રેસના સંભવિત નામની જો વાત કરીએ તો જિલ્લા પંચાયત સભ્ય કરશન વડોદરિયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયા, ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા, નીતિન રાણપરિયા અને આગેવાન ડોક્ટર રતિ ડોબરિયાનું નામ ચર્ચામાં હતું। કડી બેઠક માટે ભાજપના સંભવિત નામમાં પૂર્વ ધારાસભ્યના પીએ સુરેશ પરમાર, ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા, પ્રદેશ બેઠક સંયોજક નરેશ ચાવડા, આર્થિક વિકાસ નિગમના રમેશ સોલંકી, અંત્યોદય વિકાસ નિગમના પ્રવીણ પંડ્યા, તો પૂર્વ સંસદીય સચિવ પૂનમ મકવાણા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર તેમજ જિલ્લા પંચાયત સભ્યના રામભાઈ પરમાર, તો કડી નગરપાલિકાના સભ્ય અશોક પરમાર, મહિલા મોરચા આગેવાનના જશી પરમાર, દલિત આગેવાન ભાવેશ ચાવડા અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાનું નામ ચર્ચામાં છે। કડી બેઠક માટે કોંગ્રેસના સંભવિત નામની જો વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, ભરત મકવાણા, રમેશ ચાવડા તેમજ સ્થાનિક પ્રવીણ પરમાર અને પ્રહલાદ વાઘેલાનું નામ ચર્ચામાં છે।